વિકસિત ભારતના સંકલ્પમાં આપણા શહેરોની બહુ મોટી ભૂમિકા છે। આઝાદી પછી લાંબા સમય સુધી જે પણ વિકાસ થયો તેના વ્યાપી દેશના કેટલાક મોટા શહેરો સુધી સીમિત રહ્યું, પરંતુ આજે આપણા દેશના ટિયર 2, ટિયર 3 શહેરોના વિકાસ પર ભાર આપી રહ્યા છીએ। દેશના સેંકડો નાના શહેરો જ વિકસિત ભારતની ભવ્ય ઇમારતને મજબૂત કરવા જઈ રહ્યા છે। તેથી અમૃત મિશન હોય કે સ્માર્ટ સિટી મિશન, આ અંતર્ગત નાના શહેરોમાં પાયાની સુવિધાઓમાં સુધારો કરવામાં આવી રહ્યો છે। પ્રયાસ એ જ સુનિશ્ચિત કરવાનો છે કે પાણી પુરવઠો હોય, શહેરોમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક હોય, આ તમામને સતત અપગ્રેડ કરવામાં આવે। સ્વચ્છતા હોય, સાર્વજનિક શૌચાલય હોય, એલઈડી સ્ટ્રીટ લાઇટ હોય, તેના પર પણ કામ એટલા મોટા પાયે શહેરોમાં પહેલીવાર કરવામાં આવ્યું છે અને તેની સીધી અસર ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ઓફ ટ્રાવેલ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર પડી રહી છે। ગરીબ હોય કે નવ મધ્યમ વર્ગ, જો હમણાં જ ગરીબીમાંથી બહાર આવ્યા છે, જાણે એક નવા મધ્યમ વર્ગીય પરિવારનો જન્મ થઈ રહ્યો છે। મધ્યમ વર્ગ હોય કે સંપન્ન પરિવાર, દરેકને આ વધતી સુવિધાઓનો લાભ મળી રહ્યો છે। વિકસિત ભારતના સંકલ્પ સાથે મોદીની ગેરંટીવાળી ગાડી દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે। આ યાત્રાની શરૂ થયાને 1 મહિનો વીતી ગયો છે। આ 1 મહિનામાં આ યાત્રા હજારો ગામડાઓની સાથે સાથે 1500 શહેરોમાં પણ પહોંચી ચૂકી છે, જેમાંના મોટા ભાગના નાના શહેરો છે।